हेलो फ्रेंड्स, केम छो? आज हवे चैप्टर 12 ना उदाहरण माटे एमां पण उदाहरण नंबर 1 जेम पृथ्वी सूर्यनी आसपास भ्रमण कक्षामां भ्रमण करे तेम परमाणु अंगेना रुथरफोर्डना न्यूक्लियर मॉडलमां न्यूक्लियस के जेनी त्रिज्या आपेली छे लगभग -15 मीटर सूर्यना जेवो छे जेनी आसपास इलेक्ट्रॉन कक्षामां जेनी त्रिज्या 10⁻⁻10 मीटर ए रीते भ्रमण करे छे। जो सूर्यमंडळना परिमाणना प्रमाण परमाणु जेवा होय तो पृथ्वी सूर्यथी अत्यारे छे तेना करता नजीक होत के दूर होत। पृथ्वीनी कक्षीय त्रिज्या आपेली छे અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે। તો અહીં આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલી છે, તેનો જો આપણે ડેટા લખીએ તો એવું કહી શકાય કે ન્યુક્લિયસની ત્રિજ્યા તો ડેટા જે છે સાથે સાથે લખતા જવાનો કે ન્યુક્લિયસની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ, ચલો તેને આપણે કોઈ પણ એક સિમ્બોલ થી નામ આપી દઈએ, ધારો કે r, तो r is equal to 10⁻15 मीटर। એ જ રીતે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા આપેલી છે, તો ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જેને આપણે સ્મોલ r કહીએ તો 10⁻10 मीटर। હવે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપેલી છે કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જેને ચલો r ડેશ કહીએ તો એ છે 1.5 10⁻11 મીટર અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે જેને r ડેશ સ્વરૂપે આપણે કહીએ तो ये છે 7 × 10⁸ मीटर। હવે જો આપણે ઉદાહરણ નંબર 1 ને વ્યવસ્થિત રીતે સમજીએ તો કહેવા શું માંગે છે કે જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ જે કક્ષામાં ફરે છે કે જેની ત્રિજ્યા આ સ્વરૂપે છે, તે જ રીતે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ આ કઈ કક્ષાઓમાં ફરે છે, પરંતુ જે પ્રમાણેનું પરિમાણ જો આપણે ન્યુક્લિયસ એટલે કે કોઈ પણ પરમાણુનું પરિમાણ અને પૃથ્વી માટેનું પરિમાણ જે છે સમાન વિચારીએ તો હાલ જે પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતા જે પૃથ્વી છે એ સૂર્યથી દૂર હોય કે નજીક હોય, તો આપણે જો આના માટે આપણે વિચારીએ તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ આપણે। તો એવું કરીએ કે હવે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ડિવાઇડેડ બાય ન્યુક્લિયસની ત્રિજ્યા, એટલે કે r/r કહીએ, એટલે કે 10⁻10 અને 10⁻15, તો એ જે આપણને મળશે 10⁵। એનો મતલબ કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જે છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁵ ગણી છે એવું કહી શકાય, બરાબર છે। આના પરથી શું કહીએ આપણે કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જે છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁵ ગણી છે। આને જો આપણે સૂર્યના મોડેલ સાથે એટલે કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા સાથે સરખાવીએ તો હવે એને જ આપણે કરીએ તો એવું કહી શકાય કે સૂર્યની ત્રિજ્યા આપણને આપેલી છે, તો એ સૂર્યની ત્રિજ્યાને આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા તરીકે સરખાવવાની અને જે કક્ષીય ત્રિજ્યા જે આપણને આપેલી છે તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા આપણને નવી મળી શકે, તો એવું કહી શકાય કે હવે નવી
અથવા તો ઇલેક્ટ્રોન માટે નવી કક્ષીય ત્રિજ્યા તો શું કહેવાય 10⁵ ઇન્ટુ સૂર્યની ત્રિજ્યા કેમ કે આપણે સૂર્ય એને ન્યુક્લિયસ સાથે સરખાવવાનું અને ઇલેક્ટ્રોન જે છે ફરે છે ને આપણે પૃથ્વી સાથે સરખાવીએ તો નવી જે કક્ષીય ત્રિજ્યા થશે 10⁵ ગણી કહી શકાય આમ આ થઈ જશે 10⁵ 7 into 10⁸ એટલે 7 into 10⁻13 મીટર કહી શકાય હાલ જે છે એ કક્ષીય ત્રિજ્યા 1.5 10⁻11 છે અને આપણને મળે છે 7 into 10⁻13 મીટર મતલબ એવું કહી શકાય કે જો આપણે પરમાણુના મોડેલને પૃથ્વી અને સૂર્યથી બનતા તંત્રના મોડેલ સાથે સરખાવીએ તો હાલ છે એના કરતાં પૃથ્વી ઘણી દૂર હોય અને એ જે દૂર છે એના માટે જો કેવું હોય તો આનો અને આનો આપણે ગુણોત્તર લઈએ તો લગભગ 10⁻13 10⁻11 છે તો લગભગ 100 મીટર ઘણી દૂર કહી શકાય આમ એવું કહી શકાય કે પૃથ્વી જે છે એ હાલ કરતા 100 મીટર ઘણી દૂર હોય ક્લિયર ચલો એ જ રીતે હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ તો શું કીધું છે એમાં આપણને કે ગાગર માસ્ટરના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર કેટલું હશે તો આપણે થિયરીમાં પણ કીધું છે કે જ્યારે આલ્ફા કણની ગતિ ઉર્જા એ તેની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે જે અંતર હોય તેને આપણે નજીકતમ અંતર કહીએ છીએ તો અહીંયા આપેલો ડેટા જે છે આપણે લખીએ તો આલ્ફા કણની જે ઉર્જા છે તેને હંમેશા ગતિ ઉર્જા સ્વરૂપે લેવાની તો એવું કહી શકાય કે આલ્ફા કણની ગતિ ઉર્જા k = 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આ 7.7 મેગા એટલે આપણે કહીએ 10⁻6 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ તો 1.6 10⁻⁻19 જૂલ આ આપણને ગતિ ઉર્જા આપેલી છે ચલો હવે આપણે સ્થિતિ ઉર્જા માટે કહીએ તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ હોય ચેપ્ટર 2 મુજબ k q1 q2 r એટલે આપણે અહીંયા આપણે નજીકતમ અંતર લઈએ તો કહી શકીએ કે k q1 એટલે આપણે કહીએ આલ્ફા કણનો વિદ્યુતભાર તો આલ્ફા કણની અંદર 2 પ્રોટોન છે એટલે 2e અને ન્યુક્લિયસ માટે Ze upon r ની જગ્યાએ આપણે r0 કહીએ r0 એટલે જ નજીકતમ અંતર તો હવે આ જે થશે એને આપણે એવું કહી શકાય કે 2k z square upon r0 હવે અહીંયા z એટલે કે પરમાણુ ક્રમાંક તો ગાઇગર માસ્ટરના પ્રયોગમાં લીધેલો છે સોનાનું વરખ તો સોનાના વરખ માટે એટલે કે સોનાના પરમાણુ માટેનો પરમાણુ ક્રમાંક જે કહી શકાય 79 તો કહી શકાય કે અહીં z = 79 જે આપણે સોનાનો વરખ લીધેલું છે એના માટે તો બસ હવે આ બંને ઊર્જાને સરખાવવાની એટલે કહી શકાય કે નજીકતમ અંતર માટે જે ગતિ ઊર્જા છે બસ એનું જ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે એટલે કે આ કિંમત આપણે મૂકીએ 7.7 1.6 કરીએ
અને આ થઈ જશે -13 ઇઝ ઇક્વલ ટુ 2 k નું મૂલ્ય 9 * 10⁹ આ આપણે કહીએ z એટલે 79 e સ્ક્વેર 1.6 10⁻−19 નો સ્ક્વેર અને r0 જો હવે આપણે r0 ને કરતા બનાવીએ એટલે આ નીચે જશે અને r0 ઉપર આવશે તો r0 ને કરતા બનાવીએ અને એની જે કેલ્ક્યુલેશન કરો તમે પણ કરો હું પણ કરું છું કેલ્ક્યુલેશન અને લગભગ એનો આન્સર મળશે 295.48 10⁻16 મીટર જો અહીંયાથી આ રેન્જ બહાર જતું હોય તો હું જે બોલું છું તે સાંભળી કે આનો આન્સર મળશે 295.48 10⁻16 મીટર એટલે કે જો -15 કરવું હોય તો 29.5 10⁻15 મીટર પણ 10⁻15 મીટર એટલે ફર્મી કહી શકાય અને આ લગભગ 30 ફર્મી એટલે નજીકતમ અંતર થશે લગભગ 30 ફર્મી જેટલું ક્લિયર ચલો હવે એના જ માટે આપણે કહીએ ઉદાહરણ નંબર 3 તો ઉદાહરણ નંબર 3 માટે વાંચો ક્વેશ્ચન શું આપેલું છે કે પ્રાયોગિક રીતે જણાવેલું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને કક્ષીય ત્રિજ્યા અને તેના વેગની ગણતરી કરવાનું આપણને કીધું છે તો અહીંયા આપણને ઊર્જા આપેલી છે કે 13.6 ખરેખર જે ઊર્જા છે ઇલેક્ટ્રોનની એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે જે ઋણ છે એને આપણે ધન ઊર્જા એટલી જ આપીએ એટલે કહી શકાય કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટા પડે છે તો ઉદાહરણ 3 ની અંદર હાઇડ્રોજન માટેની જો આપણે ઊર્જા કહીએ હાઇડ્રોજન પરમાણુની ઊર્જા તો ખરેખર તે હોય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ જો એને આપણે જૂલમાં ફેરવીએ તો 1.6 10⁻−19 વડે ગુણી દઈએ એટલે એની જૂલમાં ઊર્જા છે હવે આના જ માટે હવે આપણે જોઈએ છે કે હાઇડ્રોજન પરમાણુની કક્ષીય ત્રિજ્યા અને તેના વેગની ગણતરી કરો તો જો આપણે એના અંતર માટે કહીએ કક્ષીય ત્રિજ્યા માટે તો એક ઊર્જાનું આપણી પાસે સમીકરણ છે પરંતુ કુલ ઊર્જાનું સમીકરણ છે આપણી પાસે -e²/8πε0r તો r એટલે થઈ જશે તેની કક્ષીય ત્રિજ્યા -e²/8πε0e જો r ને કરતા બનાવીએ બસ હવે બધી જ કિંમતો આપણે મૂકીએ તો 1.6 10⁻−19 નો સ્ક્વેર આ 8 આ 3.14 એપ્સિલોન ની કિંમત યાદ રાખવાની 8.85 10⁻12 અને કુલ ઊર્જા એ પણ ઋણ છે તો આગળ આપણે ઋણ લખીએ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 13.6 અને 1.6 10⁻19 તો એક અહીંયા કેન્સલ થઈ જશે અને એની કક્ષીય ત્રિજ્યા માટેની ગણતરી કરો બાકીનું જે વેલ્યુ વધે છે એને કેલ્ક્યુલેશન કરો હું પણ કરું છું લગભગ આપણને મળશે 0.529 10⁻10 મીટર જે કહી શકાય 0.53 10⁻10 મીટર અને આને આપણે એક વખત થિયરીમાં ડિસ્કશન કરેલું છે
કે જેની કક્ષીય ત્રિજ્યા લગભગ 0.53 એંગસ્ટ્રોમ, આને એવું કહી શકાય કે 0.53 એંગસ્ટ્રોમ જેટલું છે. ચલો હવે એના જ પરથી આપણે જોઈએ છે તેનો કક્ષીય વેગ. તો જે ઊર્જા છે એ ઊર્જાને આપણે ગતિ ઊર્જાના સ્વરૂપમાં લઈ શકાય. આથી જે ઊર્જા આપેલી છે એને જો આપણે ગતિ ઊર્જાના સ્વરૂપમાં લઈએ તો આપણને તેનો વેગ પણ મળી જશે. એટલે કે અહીં એવું કહી શકાય કે ½ mv² ઇઝ ઇક્વલ ટુ તેની ગતિ ઊર્જા એ જ એની જે આપેલી છે એ જ ઊર્જા થઈ જશે. તો હવે આપણે જોઈએ છે તેનો વેગ. તો વેગ માટે કહી શકાય કે v² ઇઝ ઇક્વલ ટુ 2e/m. એટલે વેગ થશે √2e/m. અહીંયા જે ઊર્જા છે તેનું આપણે મૂલ્ય મૂકવાનું. તો જો એનું મૂલ્ય મૂકીએ આપણે તો વર્ગમૂળમાં 2 * e એટલે 13.6 1.6 10⁻⁹ (9.1 10⁻31) વર્ગમૂળ કાઢવામાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે પહેલા હંમેશા તેના ઘાતની કેલ્ક્યુલેશન કરવી. જો ઘાત એકી સંખ્યામાં આવે તો ડાયરેક્ટ ત્યારે વર્ગમૂળ નીકળતું નથી. ઘાત હંમેશા બેકી સંખ્યામાં હોય તો જ આ જે ગણતરી કરો તેનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી શકે. એનો મતલબ કે આની જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આને જો આપણે 31 માંથી 19 બાદ કરો લગભગ જે છે એ 10⁻12 અને બાકીનો આન્સર કરો હવે એ મળશે આપણને 4.78 અને આ થશે -12 સોરી +12 -31 ઉપર જશે એટલે પ્લસ. તો જુઓ હવે અહીંયા 12 છે બેકી સંખ્યા છે તો ડાયરેક્ટ હવે આ જે મળે છે એની કેલ્ક્યુલેશન થી ડાયરેક્ટ વર્ગમૂળ કરી શકાય. તો 4.78 એનું વર્ગમૂળ અને આ તો 10⁻6 તો થવાનું તો 4.78 એનું વર્ગમૂળ કરો એ મળશે 2.18 એટલે કે લગભગ 2.2 10⁻6 મીટર/સેકન્ડ. તો આમ તેની કક્ષીય ત્રિજ્યા પણ આપણને મળે છે અને તેનો કક્ષીય વેગ પણ આપણને મળે છે એવું કહી શકાય. ચલો આ જ રીતે નંબર 4 કે ઉદાહરણ નંબર 4 ની અંદર તો ઉદાહરણ 4 માં શું આપેલું છે જુઓ કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત ચુંબકીય વાદ અનુસાર ગણો. આપણે કહીએ ઉદાહરણ નંબર 4 કે જેની આપણે આવૃત્તિ જોઈએ છે અને પ્રચલિત ચુંબકીય વાદ વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર. તો પ્રચલિત ચુંબકીય વિદ્યુત ચુંબકીય વાદ એટલે બીજું કશું જ નહીં, જે આપણને બોરે જે કંઈ પણ એના અધિતર્ક આપેલા છે એ જ મુજબ. તો બોરનો અધિતર્કમાં એક જ સૂત્ર છે એવું કહી શકાય કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ મુજબ કોણીય વેગમાન. તો કોણીય વેગમાન છે આપણી પાસે mvr nh/2π. બરાબર. અને હવે અહીંયા જો એની આપણે આવૃત્તિ જોઈતી હોય તો અહીંયા આપણે એવું કહી શકાય કે v ની જગ્યાએ આપણે r ઓમેગા લખીએ તો આપણે તેની કોણીય આવૃત્તિ અને પછી અહીંયા આપણે જોઈએ છે તેની પ્રારંભિક આવૃત્તિ. પ્રારંભિક આવૃત્તિ પણ આપણને મળી શકે. તો હવે એવું કહી શકાય કે v r ઓમેગા એટલે કે m r² ઓમેગા nh/2π.
અને ઓમેગા સ્વરૂપે કહી શકાય આપણે 2 પાઈ ન્યુ એટલે કે m r સ્ક્વેર 2 પાઈ ન્યુ ઇઝ ઇક્વલ ટુ nh અપોન 2 પાઈ. તો જો હવે આપણે આવૃત્તિ માટે કહીએ તો આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ nh અપોન આ 2 પાઈ નીચે આવશે તો આ થઈ જશે 4 પાઈ સ્ક્વેર m અને r સ્ક્વેર. પ્રારંભિક માટે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકાય. h નું મૂલ્ય ખબર છે, દળ ખબર છે, પ્રારંભિક માટેની ત્રિજ્યા તો અહીંયા પ્રારંભિકની ત્રિજ્યા કહી શકાય 0.53 એંગસ્ટ્રોમ. એટલે કહીએ આપણે કે અહીં n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે r જે છે 0.53 10 મીટર. તો હવે તેની આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 6.625 10 અપોન 4 આ 3.14 નો વર્ગ દર 9.1 10 અને 0.53 નો સ્ક્વેર કરીએ અને r નો સ્ક્વેર છે તો 10 ની ઘાત નો સ્ક્વેર તો ડાયરેક્ટ જ એનો ગુણાકાર થાય એટલે -20 થશે. તો આની કેલ્ક્યુલેશન કરો. ચલો હું પણ કરું છું, તમારે પણ કરવાની. અને આ જે છે મળશે 6.6 10 હર્ટ્ઝ. હવે આની જ એક બીજી મેથડ છે. તો આગલા દાખલા મુજબ આપણને વેગ અને તેની ત્રિજ્યા પણ મળે છે. તો એના પરથી ડાયરેક્ટ જ અહીંયાથી કહી શકાય કે જે v r ઓમેગા છે એમાં v r અને 2 પાઈ ન્યુ કરો તો ન્યુ આ થઈ જશે v 2 પાઈ r. તેમાં આપણને વેગ અને ત્રિજ્યા બંનેના આન્સર યાદ હોવા જોઈએ બસ. તો એનો જે વેગ આપણને આગળ મળેલો છે કે 2 * 2.2 10 અને આ 2 પાઈ એટલે કે 3.14 અને ત્રિજ્યા તો આ છે 0.53 10 આના પરથી કરશો તો પણ આ જ આન્સર મળશે 6.6 10 આવૃત્તિનો એકમ. તો હર્ટ્ઝ કોઈ પણ રીતે કરશો આપણને એક જ આન્સર મળશે. ચલો એના પછી હવે જોઈએ કે નંબર 5. તો નંબર 5 માટે આપણને કીધું છે કે ઉદાહરણ નંબર 5 વાંચો. એનો ક્વેશ્ચન શું આપેલું છે ઉદાહરણ 5 ની અંદર કે પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ 8000 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક વખત પરિભ્રમણ કરે છે. બોરના કોણીય વેગમાનનો અધિકતર હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પાડી શકે તેમ છે. તેમ ધારીએ તો ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. એટલે કે ક્વોન્ટમ અંક જોઈએ છે મતલબ આપણે n નું મૂલ્ય જોઈએ છે એ કઈ કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો ચલો એના માટે એનો ડેટા લખો. આપણને ઉપગ્રહનું દળ આપેલું છે કેટલું 10 કિલોગ્રામ. પછી એની કક્ષીય ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી 8000 કિલોમીટર. જો કિલોમીટરને 10³ મીટર કરીએ તો આ તો 3 છે એટલે 10⁶ મીટર થઈ જશે. અને વર્તુળાકાર કક્ષામાં શું કીધું છે દર 2 કલાકે એક વખત પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આવર્તકાળ તો આવર્તકાળ કહીએ t તો શું કીધું છે દર 2 કલાક એટલે 2 કલાકનો તેનો આવર્તકાળ થશે. આપણે હંમેશા સેકન્ડમાં જોઈએ તો 1 કલાકની 3600 સેકન્ડ થશે.
એટલે આ થઈ જશે 7200 સેકન્ડ આનો આવર્તકાળ થયો અને બોરના કોણીય વેગમાનના અધિતર્કનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે ક્વોન્ટમ અંક જોઈએ છે તો કહીએ કે બોરના અધિતર્ક મુજબ तो बोरना अधितर्क मुजब એટલે કે mvr nh/2 પાઈ એમાં આપણને આવર્તકાળ આપેલો છે તો m v માટે આપણે વિચારીએ કે આવર્તકાળ સ્વરૂપે શું લખી શકાય તો પરિભ્રમણ દરમિયાન એક પરિભ્રમણમાં તે અંતર કાપશે 2 પાઈ r જેટલું ત્યારે એનો સમયગાળો થશે આવર્તકાળ જેટલો આથી કહી શકાય कि m 4 pi r square upon t is equal to nh upon 2 pi આથી જો આપણે એનો ક્વોન્ટમ અંક મતલબ n નું મૂલ્ય જોઈતું હોય તો આ કહી શકાય કે n 8 pi square r square upon t into h બધી જ કિંમતો મૂકવાની એટલે કે દળ આપેલો છે 10 આ 3.14 થશે ત્રિજ્યા થશે 64 ડાયરેક્ટ વર્ગ કરી દઈએ 10^12 upon 7200 6.625 10^-34 આ બધી જ કેલ્ક્યુલેશન કરો હું પણ કરું છું તમે પણ કરો અને એનું જે n નું મૂલ્ય મળશે એ લગભગ 0.5287 જેટલું મળશે જેમાં એવું કહી શકાય કે જો આને આપણે 5.28 એટલે 5.3 કરવું હોય તો 10^45 થશે આમ લગભગ 5 અને 10^45 એટલે એટલામી કક્ષા થશે એટલે જો આપણને આ પ્રમાણેનો ઉપગ્રહ આપેલો હોય એનો આટલો આવર્તકાળ હોય તો એની ઇલેક્ટ્રોન માટેની કક્ષીયની નંબરની સરખામણીમાં આટલાનો નંબર તેનો કક્ષીય થશે